ચોટીલામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી। ઈદગાહ મસ્જિદ ખાતે ઈદ ઉલ ફિત્રની ખાસ નમાઝ અદા કરવામાં આવી। પવિત્ર ઈદ ઉલ ફિત્ર પર્વની ભાઈચારા સાથે ઉજવણી ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા સુખ શાંતિ સમૃદ્ધિ કોમી એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆ કરવામાં આવી। ચોટીલામાં મુસ્લિમ બિરાદરો દ્વારા આજે રમઝાન ઈદની ઉજવણી ઈદ ઉલ ફિત્રના પવિત્ર પર્વની ભાઈચારાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ મસ્જિદ ખાતે એકઠા થઈ ઈદ ઉલ ફિત્રની ખાસ નમાઝ અદા કરી હતી। નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારકબાદી અને શુભેચ્છાઓ પાઠવી હતી। છેલ્લા એક માસથી ચાલી રહેલા રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ રોજા રાખી 5 ટાઈમ નમાઝ અદા કરી અલ્લાહની ઇબાદત કરી હતી। ગઈકાલે ચાંદ દેખાયા બાદ ઈદની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી। આજે વહેલી સવારે ચોટીલા જુમા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા। ત્યાંથી તેઓ જુલુસ સ્વરૂપે ચોટીલામાં થાન રોડ સર્કલ પાસે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે પહોંચ્યા હતા અને તૈયા ઈદની નમાઝ અને ઈદનો ખુતબો પઢવામાં આવ્યો હતો। ચોટીલા ઈદગાહ ખાતે રમજાન ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા સુખ શાંતિ સમૃદ્ધિ કોમી એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆ કરવામાં આવી। ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ ચોટીલામાં આવેલ અલગ અલગ ઈદગાહે જઈને સલામી અને દુઆ કરવામાં આવી હતી। ત્યારબાદ કબ્રસ્તાન ખાતે પહોંચી કબ્રસ્તાનમાં મોહરમોની કબર પર ફૂલ ચડાવી ફાતિહા પઢી તેમના હકમાં દુઆ કરવામાં આવી હતી। રમઝાન ઈદના પવિત્ર પર્વ નિમિત્તે ચોટીલા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।